ભાડભૂત બેરેજ યોજનામાં અસરગ્રસ્ત માછીમારોએ વૈકલ્પિક રોજગારીની માંગ સાથે આવેદનપત્ર આપ્યું। ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા ભાડભૂત બેરેજથી હજારો માછીમાર પરિવારોને થઈ રહેલા નુકસાનના આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની વૈકલ્પિક રોજગારી માટે અલિયાબેટની જે જમીનો ફાળવણી માટેની દરખાસ્ત ચાલી રહી છે, તેમ છતાં હજારો અસરગ્રસ્ત માછીમાર પરિવારોની અવગણના કરીને તે જ જમીનો કચ્છ ગાંધીધામની 2 કંપનીને ફાળવણી કરી દેવાની એકતરફી કાર્યવાહી થઈ રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। સાથે જ અસરગ્રસ્ત માછીમાર સમાજ માટે અલિયાબેટની જમીનોની ફાળવણી કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ તરફ નર્મદા નદીની એસ્ચ્યુરીમાં માછલીઓના બ્રીડિંગ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ વિસ્તાર પર ચાલી રહેલા ભાડભૂત બેરેજના કામથી માછીમારોની રોજગારીનું મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહેલું છે અને તે નુકસાન અટકાવવું જરૂરી છે અને માછીમારોને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરવામાં આવી છે। સાથે વૈકલ્પિક રોજગારી પણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આજરોજ સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના પ્રતિનિધિ મંડળે ભાડભૂત બેરેજના જે અસરગ્રસ્ત માછીમાર પરિવારો છે તે પરંપરાગત ફિશિંગ કરે છે નર્મદા નદીમાં આંતરભારતીય વિસ્તારમાં, તેમની જે 2018માં સરકારશ્રી તરફથી માછીમારોને વૈકલ્પિક રોજગારી માટેની એક દરખાસ્ત તૈયાર કરવામાં આવેલી હતી। 2010થી માછીમાર સમાજ ભાડભૂત બેરેજ સામે વિરોધ નોંધાવતો આવેલો છે। તેના ભાગરૂપે સરકારશ્રીએ સામે જે તે સમયના સીએમ શ્રીના અંગત સચિવ શ્રી BN નવલાવાલા સાહેબ જોડે અમારી 2018માં મિટિંગો થયેલી અને મિટિંગના ભાગરૂપે અમારી સાથે અમારો જે ભાડભૂત બેરેજનો વિરોધ છોડીને એક વૈકલ્પિક રોજગારીની દરખાસ્ત તૈયાર કરવા માટેની અમને રજૂઆત કરેલી અને રજૂઆતના ભાગરૂપે અમે એક દરખાસ્ત તૈયાર કરીને જે માછીમાર સમાજની અમારી જે યાદી છે એ યાદી બનાવીને એક લેખિતમાં એમને રજૂઆત કરેલી હતી। 2018માં એ રજૂઆત થયેલી હતી। ત્યારબાદ હાલ એ દરખાસ્તને 7 થી 8 વર્ષનો સમય 6 થી 7 વર્ષનો સમયગાળો થઈ ગયેલો, 7 વર્ષ પૂરા થવા આવેલા છે। અમને એ વખતે વચન આપવામાં આવેલું, આશ્વાસન આપવામાં આવેલું હતું કે ભાડભૂત બેરેજનું કામ જ્યારે નર્મદા નદીની વચ્ચે ચાલુ થશે તે સમય પહેલા તમારી આ દરખાસ્ત પૂરી કરી દેવામાં આવશે અને ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરિવારો તરીકે કલાદરા ગામે જે આલિયાબેટની જમીનો છે એ જમીનો સામૂહિક ધોરણે તમને વૈકલ્પિક રોજગારી માટે, ઝીંગા ઉછેર માટે અને મત્સ્યપાલન માટે ફાળવણી કરવામાં આવશે। હાલ છેલ્લા કેટલાક સમયથી નર્મદા નદીની વચ્ચોવચ્ચ ભાડભૂત બેરેજનું કામ ચાલી રહેલું છે। અમારી જે માછીમાર સમાજની જે માછીમારી છે તેની પડતરમાં લગભગ 80%નો ઘટાડો થઈ ગયેલો છે, તેનાથી વધારે ઘટાડો થઈ ગયેલો છે। પરિસ્થિતિ એવી થઈ ગયેલી છે કે ભાડભૂત બેરેજનું જે કામ ધીરે ધીરે વધી રહેલું છે તેની સાથે માછીમારોની જે રોજગારી ઘટી રહેલી છે તે માછીમાર સમાજનું જે માનસિક, શારીરિક અને આર્થિક શોષણ અને એની જે ઘટનાના કારણે પરિવારોમાં તણાવમાં આવી ગયેલા છે અને અમારા માછી સમાજના પરિવારો જે છે એ વ્યસનના રવાડે ચડીને અત્યારે એમના મરણાંકમાં પણ ખૂબ મોટો ઉછાળો આવેલો છે અને આ સંપૂર્ણ જવાબદારી સરકારની છે। સરકારશ્રીએ માછીમાર સમાજના જે માનવ અધિકારના હક્કો છે એ હક્કો માટે જોવું જોઈએ। માછીમાર સમાજ માનવ અધિકારમાં પણ કેસ ચાલે છે। માનવ અધિકાર પંચ તરફથી એવા હુકમો પણ થયેલા છે કે વિવિધ ડિપાર્ટમેન્ટ છે પોતાની જવાબદારી નિભાવતી નથી અને કામ બીજાની પર દોરે છે, તો તેવા પોતાના હુકમો માનવ અધિકાર પંચે કરેલા છે અને એ આવેદનપત્ર સાથે સામેલ છે અને અત્યાર સુધી સરકાર સાથે જે અમારા પત્ર વ્યવહાર થયેલા પત્ર વ્યવહારની આટલી જાડી આ ફાઇલ છે તે આજે કલેક્ટર સાહેબને અમે આપવા આવેલા છે આ આવેદનપત્રની સાથે કે અમારી જે આ વૈકલ્પિક રોજગારની માંગણી છે ભાડભૂત ડેમના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની તેને તાત્કાલિક ધોરણે જલ્દી પૂરી કરવામાં આવે। જો પૂરી કરવામાં નહીં આવશે તો માછીમાર પરિવારો રસ્તે આવી જાય તેવી સ્થિતિ છે। એમના માનવ અધિકારના હક્કોનું હનન થાય તેમ છે। અમારી જે આગળની રજૂઆતો છે એ રજૂઆતની તમામ લેટર સરકારના પત્ર વ્યવહારો એમાં સ્પષ્ટપણે સીએમ સાહેબે પણ એવું સ્પષ્ટ લખેલું છે અને શેરો કરેલો છે કે માછીમારોની જે માંગ છે ત્વરિત ધોરણે પૂરી કરવાની કાર્યવાહી કરવામાં આવે અને લાલ સહીથી એ પ્રમાણે શેરો કરેલો તેવા લેટરો પણ આ સાથે સામેલ છે અને એ તમામ રજૂ કરીને જે સરકારશ્રી તરફથી મંદ ગતિએ અમારી જે દરખાસ્તની ફાઇલની કામગીરી ચાલી રહેલી છે તે વહેલી તકે પૂરી કરવામાં તે માટે હાલ કલેક્ટરશ્રીને સીએમ સાહેબ ગુજરાતના જે એમના મારફતે હાલનું આવેદનપત્ર રજૂ કરવા માટે જઈએ છીએ।